ગુજરાત રાજ્યના આંગણવાડી કર્મચારીઓ માટે ઘણા લાંબા સમય પછી એક મહત્વની અપડેટ સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી બહેનો માટે, આંગણવાડી કર્મચારીઓ માટે લાંબા સમય પછી એક વિશેષ તાલીમનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આંગણવાડી કર્મચારીઓ સાથે સાથે બાળકોના ભવિષ્યને પણ આ કાર્યક્રમથી નવી દિશા મળશે તેવી માહિતી આપવામાં આવી રહી હતી. રાજ્યભરમાં આંગણવાડી કર્મચારીઓ માટે આ વિશેષ તાલીમ યોજાઈ હતી. બાળકોના પોષણ અને પ્રારંભિક શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા આ એક વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, બાળકોના સર્વાંગી વિકાસ અને આરોગ્યપૂર્ણ ભવિષ્ય માટે રાજ્ય સરકાર દ્વારા ICDS યોજના અંતર્ગત આંગણવાડીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. રાજ્યના દરેક ખૂણે કાર્યરત આ કેન્દ્રો બાળકોને પોષણ, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવાનો આધાર આપે છે. બાળકોનો વિકાસ પાયાથી મજબૂત બને તે હેતુથી સરકાર દ્વારા આંગણવાડી માળખાને વધુ સક્ષમ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે. એમાં રાજ્ય સરકારે વધુ એક આંગણવાડી માળખાને વધુ સક્ષમ બનાવવા પ્રયાસ હાથ ધરાયો છે. આ પહેલથી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોના બાળકોને પણ સમાન તકો પ્રાપ્ત થાય છે તેવી માહિતી આપવામાં આવી રહી છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ તો નવનિયુક્ત આંગણવાડી કર્મચારીઓને રાજ્યવ્યાપી તાલીમ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં 9,000થી પણ વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. આ નવનિયુક્ત કર્મચારીઓ યોજનાના અસરકારક અમલમાં સક્રિય ભાગ ભજવી શકે તે માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 3,691 કાર્યકરોને 2 દિવસીય વ્યાપક તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ તેમની જવાબદારી પ્રત્યે વધુ સજાગતા લાવશે તેવું કહેવામાં આવી રહ્યું છે. વધુમાં પ્રારંભિક શિક્ષણમાં ગુણવત્તા વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ તાલીમ દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પ્રી સ્કૂલ શિક્ષણને વધુ અસરકારક બનાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. તાલીમ પામેલા કાર્યકરો બાળકોને રમૂજી અને પ્રવૃત્તિ આધારિત પદ્ધતિથી ભણાવશે. રમતગમત સાથે શીખવાની પદ્ધતિથી બાળકોમાં શાળા પ્રત્યે રસ વધશે. આ પ્રક્રિયા બાળકોના આત્મવિશ્વાસ અને શૈક્ષણિક આધારને પણ મજબૂત બનાવશે. ટેકનોલોજીથી બાળકોની પ્રગતિ પર પણ નજર રાખવામાં આવી છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આંગણવાડી કામગીરીને વધુ પારદર્શક બનાવવામાં આવી રહી છે. વિવિધ સરકારી એપ્લિકેશન અને મોડ્યુલ દ્વારા બાળકોની હાજરી, પોષણ અને વિકાસનું ટ્રેકિંગ હવે સરળ બનશે તેવી માહિતી આપવામાં આવી છે. હવે ટેકનોલોજી જે નવી અપનાવવામાં આવી છે, આ ટેકનોલોજીથી બાળકોની પ્રગતિ પર નજર પણ રાખવામાં આવશે તેવું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આંગણવાડી બહેનો વધુ પારદર્શક રીતે કામ કરી શકે તે રીતે બનાવવામાં આવ્યો છે. વિવિધ સરકારી એપ્લિકેશનો હોય કે પછી મોડ્યુલ હોય તો આ એપ્લિકેશનો અને મોડ્યુલ દ્વારા બાળકોની હાજરી આંગણવાડી બહેનો લઈ શકશે. પોષણ અને વિકાસનું ટ્રેકિંગ પણ આ ટેકનોલોજીના કારણે હવે સરળ બનશે. જિલ્લા કક્ષાના નિષ્ણાતો દ્વારા કાર્યકરોને આ ડિજિટલ સાધનોની તાલીમ આપવામાં પણ આવી છે. પરિણામે બાળકોની પ્રગતિનું મૂલ્યાંકન વધુ ચોક્કસ રીતે થઈ શકશે. તેમજ માતા બાળ આરોગ્ય માટે કાર્યકરોની વધતી ભૂમિકાની વાત કરવામાં આવે તો બાળ આરોગ્ય અને માતાના આરોગ્ય માટે કાર્યકરો દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવતા હોય છે. હવે આંગણવાડી કાર્યકરોની ભૂમિકા પણ આ માટે વધી ગઈ છે. આંગણવાડી કાર્યકર બહેનો માતા હોય કે પછી બાળકો હોય તેમના આરોગ્ય, પોષણ અને માનસિક વિકાસ માટે મુખ્ય કડી ગણવામાં આવે છે.
તાલીમ બાદ કાર્યકરો બાળકોના સામાજિક અને માનસિક વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે તેવું પણ જોવા મળી રહ્યું છે. પ્રી સ્કૂલ ઇન્સ્ટ્રક્ચર અને વિષય નિષ્ણાંતોના માર્ગદર્શનથી વિવિધ વિકાસાત્મક પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવશે. આ પ્રયાસોથી બાળ વિકાસની પ્રક્રિયા વધુ સુદૃઢ બનશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. વિકસિત ગુજરાત તરફનું જે મજબૂત પગલું છે તેના પર આગળ પ્રયાણ થયું છે. તાલીમ પૂર્ણ કરીને નવનિયુક્ત કાર્યકરો કાર્યક્ષેત્રમાં પ્રવેશતા જ પોતાની જવાબદારીઓ માટે હવે સજ્જ બન્યા છે. રાજ્ય સરકારના આ પગલાંથી બાળકોના પોષણ સ્તર અને પ્રાથમિક શિક્ષણમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા રહેલી છે. આંગણવાડી વ્યવસ્થાને મજબૂત બનાવીને રાજ્ય સરકારે ભવિષ્યની પેઢી માટે મજબૂત પાયો તૈયાર કર્યો છે. આ પહેલ વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે તેવી માહિતી આપવામાં આવી રહી છે. ટૂંકમાં કહી શકાય કે રાજ્યભરમાં આંગણવાડી કર્મચારીઓ માટે આ વિશેષ તાલીમ બાળકોના ભવિષ્યની નવી દિશા તરફ પ્રથમ પગથિયું જોવા મળી રહ્યું છે. બીજા જે એક મહત્વના સમાચાર આંગણવાડી બહેનોને લઈને આવ્યા છે તેમાં જણાવવામાં આવ્યું છે કે આંગણવાડી કાર્યકરને 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. તો આ આંગણવાડી બહેનને 25,000નો દંડ શા માટે કરવામાં આવ્યો છે? કારણ દર્શન નોટિસનો જવાબ પણ નહીં આપતા અંતે કાર્યવાહી પણ આ 25,000ના દંડને લઈને થઈ છે. પાળી વાસણની આંગણવાડીમાં જીવડાવાળા ચણા પીરસાતા કાર્યકરને ₹25,000નો દંડ કરવામાં આવ્યો છે તેવી માહિતી આપવામાં આવી છે. વિગતવાર માહિતી શું છે? તો દેવગઢ બારિયા તાલુકાના પાણી વાસણા આંગણવાડી કેન્દ્ર નંબર 1માં બાળકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર બેદરકારી કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આંગણવાડીમાં માસૂમ બાળકોને જીવડા લાગેલા હોય તેવા ચણા નાસ્તામાં અપાતા ફોટા એક લાભાર્થી દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા. આ બાબતે સીડીપીઓએ આકસ્મિક મુલાકાત લેતા ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે સુપોષિત દાહોદ અભિયાન અંતર્ગત એપ્લિકેશનમાં સમયમર્યાદામાં જરૂરી એન્ટ્રી કરાઈ ન હતી. ઓનલાઈન અપલોડ કરાયેલ ફોટાની ચકાસણી કરાવતા કેન્દ્ર પર 50%થી પણ ઓછા લાભાર્થીઓ હાજર હતા. બાળકોને નિયત સમયપત્રક મુજબ કેન્દ્રમાં બોલાવવામાં આવતા ન હોવાનું પણ તપાસમાં નોંધાયું છે. નોંધનીય છે કે અગાઉ ગત 13 નવેમ્બરના રોજ પણ સ્ટાફ દ્વારા આ કેન્દ્રની મુલાકાત લેવાઈ હતી. ત્યારે પણ ગંભીર બેદરકારી જણાતા કારણદર્શક નોટિસ અપાઈ છતાં સંબંધિત કર્મચારીઓ દ્વારા કોઈ સુધારો ન કરાયો કે નોટિસનો જવાબ પણ આપવામાં આવ્યો ન હતો. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે આંગણવાડી કાર્યકરને 2 માસનો પગાર તથા 1 મહિનાનો ગરમ નાસ્તાના બિલની રકમ મળી કુલ 25,000 જેટલા દંડ પેટે સરકારમાં જમા કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાળકોના પોષણ માટેની યોજનામાં આવી બેદરકારી સામે આવતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.